નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે દીપા શર્મા। અડધી નવરાત્રે તો મેઘરાજાએ બગાડી, હવે દિવાળી અને નવું વર્ષ પણ માવઠું બગાડી શકે છે। અંબાલાલ પટેલની આગાહી છે કે દિવાળી સમયે વરસાદ ત્રાટકી શકે છે। એટલું જ નહીં, વાવાઝોડાનો પણ ખતરો તોડાઈ રહ્યો છે। અંબાલાલ પટેલ ઉપરાંત જાણીતા હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીએ પણ નવા વર્ષ અને ભાઈબીજના દિવસે માવઠાના જોખમની સંભાવના વ્યક્ત કરી। દક્ષિણ ગુજરાતના કેટલાય વિસ્તારોમાં છેલ્લા 2 દિવસથી વરસાદી ઝાપટા જોવા મળ્યા છે, જે હજુ પણ ચાલુ રહેવાની આગાહી છે। દક્ષિણ ગુજરાત જ નહીં, સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં પણ માવઠાની સંભાવના છે, એટલે દિવાળી સમયે ફટાકડાઓનું સુરસુર્યું થઈ શકે છે। દિવાળીએ માવઠાની આફત। આકાશી આફત પીછો નહીં છોડે। અંબાલાલ પટેલની મોટી આગાહી। ગુજરાત નજીક બંને દિશાઓમાં વાવાઝોડા। એક નહીં, બે વાવાઝોડા। દિવાળીના તહેવારો ટાણે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। તેમણે ગુજરાતના પૂર્વ અને પશ્ચિમ એમ બંને દિશામાં વાવાઝોડાની આગાહી કરી છે, જેમાં આજથી અરબ સાગરમાં એક સિસ્ટમ બની શકે છે, જે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે। 22 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા ભેજના કારણે હળવો વરસાદ થઈ શકે છે, અથવા વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે। તેમાં પણ 20 થી 22માં દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં વરસાદ થઈ શકે છે। તો બંગાળ ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બની શકે છે અને 23 અને 24 ઓક્ટોબરે વાવાઝોડું આકાર લઈ શકે છે। 28-29 ઓક્ટોબર સુધીમાં આ વાવાઝોડું ભારે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે, જેને કારણે દક્ષિણ ભારતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। એટલું જ નહીં, આ વાવાઝોડું પશ્ચિમ સૌરાષ્ટ્રથી દૂર રહીને રાજસ્થાનના ભાગો, પાકિસ્તાનના ભાગો અને ઉત્તર ભારતના ભાગોમાં જવાની શક્યતા છે। જો કે તેનો ટ્રેક હાલ કહી શકાય નહીં, એવું પણ તેમણે ઉમેર્યું। દિવાળી નજીક આવી છે ત્યારે લગભગ આજથી 22 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતના કોઈ ભાગમાં હળવો વરસાદ કે વાદળવાયુ રહેવાની શક્યતા રહેશે, પરંતુ અરબ સાગરમાં તારીખ 19મી ઓક્ટોબરથી એક સિસ્ટમ મજબૂત બનશે, વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે અને ધીરે ધીરે આ હલચલ મજબૂત જોતી જોવા મળશે। પરંતુ તે પછી જોવા જઈએ તો બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમ મજબૂત છે અને ભારે ચક્રવાત બની શકે તેમ છે। આ અંગે લગભગ તારીખ 23-24માંથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ લગભગ ચક્રવાત બનીને દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખે તેવી બનશે। લગભગ 100 કિલોમીટર ઉપરનો પવન ફૂંકાશે અને ક્યારેક 150 કિલોમીટર પર અવરના પણ પવન ફૂંકાવાની શક્યતા રહેશે। આ સિસ્ટમની અસર જે છે એ દક્ષિણ ભારતમાં થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ભારતમાં આ સિસ્ટમ પ્રવેશ કરશે। લગભગ આ સિસ્ટમ 28-29 તારીખ સુધીમાં વધારે સક્રિય રહેવાની શક્યતા રહેશે। ગુજરાતની 2 દિશામાં વાવાઝોડું બને તેવી સંભાવના છે। અરબ સાગરમાં જો ચક્રવાત સર્જાય તો તેની અસર ઉત્તર ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર ભારતના રાજ્યોમાં થવાની સંભાવના રહેશે। ઉપરાંત આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે। દક્ષિણ ભારતમાં પ્રવેશ કરતાં અરબ સાગરની સિસ્ટમ મજબૂત બનશે અને અરબ સાગરની સિસ્ટમ પણ ચક્રવાતમાં ફેરવવાની શક્યતા રહેશે અને આ ચક્રવાત જે છે એ સમુદ્રનું સરફેસ તાપમાન પણ અનુકૂળ છે, ઉપરનું તાપમાન પણ અનુકૂળ છે, જેના કારણે આ સિસ્ટમ લગભગ દરિયામાં મજબૂત થઈને પશ્ચિમ કાંઠેથી થોડેક દૂર, રાજ્યના પશ્ચિમ કાંઠે થોડીક દૂર જવાની શક્યતા રહેશે અને ત્યાં થઈને રાજસ્થાનના ભાગો અને ઉત્તર ભારતને પ્રભાવિત અને કેટલાક પાકિસ્તાનના ભાગોને પ્રભાવિત કરી શકે તેમ છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને રાજ્યના અન્ય ભાગોમાં
મધ્ય ગુજરાતના ભાગો તેમજ ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ દિવાળી કે તે પછી થોડા દિવસ સુધીમાં માવઠું થવાની શક્યતા રહેશે. અંબાલાલના મતે ઓક્ટોબર માસના અંતમાં આ મજબૂત પશ્ચિમી વિક્ષેપ દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં પણ આવવાની શક્યતા છે. વળી અરબી સમુદ્રનું વાવાઝોડું અને બંગાળના ઉપસાગરના ચક્રવાતને કારણે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવશે અને 7 નવેમ્બર બાદ ગુજરાતમાં પણ હવામાનમાં પલટો આવી શકે અને ભર શિયાળે ચોમાસા જેવો માહોલ બની શકે છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની અંબાલાલ પટેલની આગાહી છે. નવેમ્બર માસમાં પણ દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 7-11 બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પોસ્ટમોર્ટમનો વરસાદ થવાની શક્યતા રહેશે. સામાન્ય રીતે ચોમાસું વિદાય લે ત્યારે દક્ષિણ ભારતમાં વરસાદ થતો જ હોય છે, પરંતુ આ વિશેષ વરસાદ થવાની શક્યતા રહેશે, જેના લીધે ગુજરાતનું હવામાન પણ પલટાઈ શકે છે. નવેમ્બર માસમાં ગુજરાતના ભાગોમાં, દેશના ભાગોમાં લગભગ ભર શિયાળે ચોમાસું આવ્યું હોય તેવું હવામાનનો પલટા આવવાની શક્યતા રહેશે. હમણાં તારીખ 28, 29, 30 ઓક્ટોબરમાં લગભગ પવનની ગતિ જોવા જઈએ તો ગુજરાતના કેટલાક ભાગમાં પવનની 35 કિલોમીટર કે 40 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. તારીખ 28 બાદ એટલે પવનની ગતિ વધારે લેવાની શક્યતા રહેશે. તો હવામાન વિભાગના મતે દિવાળીના તહેવારોમાં પણ વરસાદ થઈ શકે છે. 5 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, જેમાં સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે, તો અન્ય જિલ્લામાં વાતાવરણ સૂકું રહી શકે છે. દિવાળી ટાણે વરસાદની અથ્રેયા શેટ્ટીની આગાહી. જાણીતા હવામાન આગાહીકાર અથ્રેયા શેટ્ટીએ પણ માવઠાની આગાહી કરી છે. અથ્રેયા શેટ્ટીની આગાહી પ્રમાણે દિવાળી અને ધોકાના દિવસે માવઠાની આગાહી છે. નવા વર્ષે અને ભાઈબીજના દિવસે પણ માવઠું પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં માવઠાની આશંકા અથ્રેયા શેટ્ટીએ વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં તો ચોમાસાની વિદાય બાદ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 2 દિવસથી વરસાદી વાતાવરણ છે. આજે ડાંગના સાપુતારામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સાપુતારામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડ્યો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. જો કે આ વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા થઈ જતા પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા. પણ આ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. કાતિલ ઠંડી માટે પણ થઈ જાવ તૈયાર. ઠંડી આ વખતે તોડી શકે છે રેકોર્ડ. દિવાળી શરૂ થતાં જ શરૂ થઈ જશે ઠંડીનો ચમકારો, માટે હવે કાતિલ ઠંડી માટે પણ તૈયાર થઈ જજો. જો કે વાવાઝોડાની અસરને કારણે ઠંડીમાં વધારો ઘટાડો નોંધાઈ શકે છે, પણ અંબાલાલના મતે આ વખતે સામાન્ય કરતાં વધુ ઠંડીની આગાહી છે. અંબાલાલ પટેલનું માનીએ તો ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે. 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડશે. ઉત્તરાયણ પર પણ ઠંડી ભૂક્કા બોલાવશે. પણ આ વખતે ઓક્ટોબર-નવેમ્બરમાં ગુજરાતમાં વાતાવરણમાં પલટા માટે તૈયાર રહેવું પડશે. લગભગ સવારના ભાગમાં ઠંડી આવતી જશે અને ન્યૂનતમ તાપમાન લગભગ 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે. પરંતુ હમણાં 17-18થી કંઈક મહત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે. પરંતુ આ મજબૂત સિસ્ટમ વચ્ચે નવા વર્ષની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. તારીખ 23 ઓક્ટોબરથી ઠંડી આવી હોય તેવું જણાશે અને લગભગ આ વાવાઝોડાની અસર હોય તો એમાં ઠંડી ઓછી થશે, કારણ કે 23 ઓક્ટોબર બાદ પ્રચંડ વાવાઝોડું બની રહ્યું છે બંગાળ ઉપસાગરમાં અને 18-11 બાદ પણ એક ભારે ચક્રવાત બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા રહેશે. એટલે જે ગુજરાતનું હવામાન વાવાઝોડાના કારણે, અરબ સાગરના ભેજના કારણે પલટાઈ શકે તેમ છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા.
દક્ષિણ ભારતમાં વરસાદ. દેશમાં અત્યારે મોસમનો મિજાજ કંઈક ઉટપટાંગ છે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે શિયાળાનું આગમન થઈ ગયું હોય તેવો માહોલ છે, જ્યારે દક્ષિણ ભારતમાં ચોમાસું હજુ યથાવત હોય તેમ વરસાદ થઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરના તંગધાર અને એલઓસી વિસ્તારના ઊંચા પ્રદેશોમાં ફરી હિમવર્ષા શરૂ થઈ છે. પર્વતો પર ભારે હિમવર્ષાને કારણે પર્વતોએ સફેદ ચાદર ઓઢી લીધી હોય તેવો નજારો સામે આવ્યો. ઓક્ટોબરની શરૂઆતથી જ અહીં હિમવર્ષાનો સિલસિલો ચાલુ છે. ફરી હિમવર્ષા પડતા અહીં તાપમાનનો પારો ગગડ્યો છે. આ તરફ દક્ષિણ ભારતમાં વરસાદી માહોલ જોવા મળ્યો. દક્ષિણ ભારતમાં ચોમાસાની વિદાય બાદ વરસાદ પડતો હોય છે, પણ આ વર્ષે ચોમાસાની વિદાય બાદ તુરંત જ વરસાદ પડ્યો છે. તમિલનાડુના નાગાપટ્ટિનમમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો, જેના કારણે રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રાજધાની ચેન્નઈમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો. કેટલાય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. ઝરમર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. તો તમિલનાડુના થુથુકુડીમાં ભારે વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણી થઈ ગયા, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. દક્ષિણ ભારતમાં 7 નવેમ્બરથી પણ ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી છે. આ તરફ ઓડિશાના પુરી શહેરમાં પણ વહેલી સવારથી વરસાદ પડ્યો, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. વાહન વ્યવહાર મંદ ગતિએ ચાલતો જોવા મળ્યો. જો કે વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી. વર્ષ પૂરું થવા આવ્યું છે, પણ મોસમનો મિજાજ આ વર્ષે સમજાય નહીં તેવો રહ્યો છે. ગુજરાતમાં ચોમાસું બહુ સારું રહ્યું, પણ હવે નવા વર્ષની શરૂઆતમાં જ માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે. જ્યાં પડ્યા પાંડવોના પગરવ, જ્યાં 5 પાંડવોએ કર્યા શિવજીને પ્રસન્ન. સાથે જ આ મંદિર એવું છે જ્યાં બનવાનું હતું ઐતિહાસિક મંદિર પણ કેમ ન બન્યું? જો કે જ્યાં મહાદેવ હોય ત્યાં ચમત્કાર જરૂર હોય. દાહોદના આ મંદિરે પણ મહાદેવને પ્રસન્ન કરવા ગંગાજી ગુપ્ત સ્વરૂપે વહે છે. તો ચાલો આજે દર્શન કરાવીએ પ્રકૃતિના ખોળે બિરાજમાન શિવગંગા ઝરી મહાદેવ મંદિરના. ભગવાન શિવ ત્રિલોકના આરંભ અને અંતના દેવ છે, જેમની સમક્ષ વિશ્વની તમામ શક્તિઓ નિષ્ફળ જાય છે. શિવ પુરાણ અનુસાર ભગવાન શિવને સ્વયંભૂ દેવ પણ માનવામાં આવે છે, જેનો અર્થ એ છે કે ભગવાન શિવ જાતે જ ઉત્પન્ન થયા છે. શિવના ન તો માતા છે ન પિતા. આ કારણથી જ ભગવાન શિવ 5 તત્વોથી પણ પર છે. આ કારણે તેમને મૃત્યુનો ડર નથી ને તેઓ ક્યારેય મરી શકતા નથી. ત્યારે આજે આપને એવા શિવ મંદિરે લઈ જઈએ જ્યાં હરિયાળી છે, ડુંગર છે, પ્રકૃતિ છે ને નીરવ શાંતિ પણ છે. આ મંદિર એટલે દાહોદ જિલ્લામાં પ્રકૃતિના ખોળે બિરાજમાન શિવ ગંગા ઝરી મહાદેવ મંદિર. પાંડવકાલીન મંદિર હોવાની લોકવાયકા. ગૌમુખમાંથી ઝરે છે ચમત્કારિક પાણી. લોકવાયકા મુજબ આ મંદિર પાંડવકાલીન હોવાની માન્યતા છે. અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ કેટલોક સમય અહીં વિતાવ્યો હોવાનો દાવો કરાય છે. એ દરમિયાન તેઓએ અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. પરંતુ મંદિરની ખાસિયત છે અહીં વહેતું પાણી. જો કે લોકોને નથી ખબર કે આ પાણી ક્યાંથી આવે છે, પણ સચ્ચાઈ એ છે કે આ પાણી ક્યારેય સુકાયું નથી. અત્યારે અમે જે જગ્યા પર ઊભા છીએ તેને પૌરાણિક સમયની અંદર ઝરી તરીકે ઓળખાતું હતું. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે ગૌમુખમાંથી પાણી વહી રહ્યું છે, આ જે પાણી છે તે 12 માસ 24 કલાક વહેતું થતું હોય છે. જેવું કે સ્થાનિક લોકો દ્વારા જણાવ્યા અનુસાર આ જેને કહી શકાય કે જે પૌરાણિક સમયની અંદર ઝરી તરીકે ઓળખાતું હતું, અને ત્યારબાદ જ આ મંદિરનું નામ શિવગંગા ઝરી તરીકે પ્રસ્થાપિત થયું હતું. આ જે ઝરી છે તે ઝરી પાંડવોના સમયની હોય તેવું માનવામાં આવી રહ્યું છે. અહીંના પૂજારીનું કહેવું છે કે આ શિવ મંદિર પહેલાથી જ અહીં પાણી વહે છે, જેને લોકો ગૌમુખ ગંગા તરીકે ઓળખે છે.
તે સમયે જમીનમાંથી પાણી નીકળતું હતું, જેને જૂના સમયમાં લોકો ઝરી કહેતા હતા. પૂજારીના વડવાઓ જ્યારે અહીં રહેતા હતા ત્યારે આસપાસના ગામના લોકો આ ગૌમુખનું પાણી ભરવા આવતા, જેનો ઉપયોગ તેઓ રોજબરોજના કામ માટે કરતા. ત્યાંથી પાણી નીકળતું હતું. અમારા જે પૂર્વજો ત્યાં એ ઝરી ઉપર જ્યારે સપનિયાનો દુકાળ પડ્યો તે વખતે આજુબાજુના ગામ લોકો અહીંયા પાણી ભરવા આવતા હતા. તે પહેલાંનો આ ઇતિહાસ છે કે એને ઝરી રીતે માનતા હતા. પછી અમારી અંદર એક એવો વિચાર આવ્યો કે અમારે ત્યાં જઈને ધ્યાન કરવું છે. તો પછી એ ઝરી ઉપર આવીને અમે ધ્યાન સાધના ચાલુ કરી અને પછી ધીરે ધીરે આ વિકાસ થયો અને મંદિર બન્યું અને શિવલિંગની સ્થાપના કરી. તો એ ગંગેશ્વર મહાદેવ રીતે અત્યારે આપણે સૌ એને દર્શન કરીએ છીએ. અહીંથી અવિરતપણે વહેતા ઝરીના કારણે અહીં મંદિરનું નામ પણ શિવ ગંગા ઝરી નામ રખાયું છે. પરંતુ આ મંદિર સાથે મોટી એક વાત જોડાયેલી છે કે દાહોદનું સુપ્રસિદ્ધ બાવકા મંદિર પહેલા અહીં બનાવવાનું હતું. એટલે કે દાહોદના વિજાગઢ ખાતે સૌપ્રથમ બાવકા મંદિરની નીંવ રાખવામાં આવી હતી, જેના અવશેષો આજે પણ અહીં જોવા મળે છે. અહીં પૌરાણિક સમયમાં પાંડવો આવ્યા હતા. બાવકા મંદિરની નીંવ મંદિરના સામેના ડુંગર પર મૂકી હતી, જે દેખાઈ પણ રહી છે. પરંતુ કોઈ કારણોસર અહીં મંદિર ન બનાવાયું અને શિવ ગંગા ઝરી મહાદેવ મંદિરથી 7 કિલોમીટર દૂર બાવકા ગામે બાવકા શિવ મંદિરનું નિર્માણ થયું. આપ જે ડુંગરો જોઈ રહ્યા છો, ડુંગરોમાં જે આપને દ્રશ્ય જોવાઈ રહ્યું છે અને આપ જે મારી સામે ડુંગર જોઈ રહ્યા છો તે જગ્યા ઉપર બાવકા મંદિરની નીંવ મૂકવામાં આવી હતી. પાંડવો દ્વારા આ જે મંદિરની નીંવ મૂકવામાં આવી હતી, પરંતુ કોઈક કારણોસર તે નીંવ ત્યાં મૂકવામાં આવી હતી, પરંતુ મંદિર નથી બનાવવામાં આવ્યું હતું. અને ત્યારબાદ અહીંથી 7 કિલોમીટર આગળ બાવકા ગામ ખાતે જે બાવકા મંદિર પ્રસ્થાપિત થયું હતું. જો કે અત્યારે આપ જે શિવલિંગ જોઈ રહ્યા છો તે શિવલિંગ જે અહીંના સ્થાનિક લોકો અને મહારાજ દ્વારા 2021ના વર્ષમાં જે અહીંયા સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ જગ્યાએ આવશો તો આપને નીરવ શાંતિનો અનુભવ થશે, સાથે જ સકારાત્મક મન થશે. ને કહેવાય છે કે મહાદેવ તેમના ભક્તોને ક્યારેય ખાલી હાથ નથી જવા દેતા. ભક્તો મનોકામના સાથે આવે છે, તેની પૂર્તિ થયાનો અનુભવ લઈને જાય છે. અહીંયા હું પહેલી વાર આવ્યો શિવ મંદિર. બહુ સારું છે શિવ મંદિર, અને લોકોને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા આવીને શિવ મંદિરમાં એકવાર અહીંયા આવીને દર્શન કરે શિવજીના, અને હરેક વ્યક્તિઓને અને આત્માને શાંતિ મળે એવું મારી મનો ઈચ્છા છે. આ જે મંદિરના આસપાસ કેવું માહોલ છે તમને? આ મંદિરની આસપાસ માહોલ એવો સારો છે કે આપણું અંદરથી આપણી આત્મા એલી ખીલી ઉઠે. જે બી ભક્તો અહીં આવે છે, નકારાત્મક ઉર્જા જે બી હોય, નકારાત્મક શક્તિ જે બી હોય એ પૂર્ણ થાય છે અને હકારાત્મક જે સારી વસ્તુ, જે સારી શક્તિ છે એ એમનામાં વિરાજમાન થાય છે. 2021માં આ મંદિરનું કામકાજ પૂર્ણ થયું હતું. દાહોદના સબોર મહારાજ દ્વારા ગ્રામજનોના સાથ સહકારથી મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો. નવીન મંદિર બનાવવામાં આવ્યું. મંદિરમાં શિવજી ઉપરાંત અનેક દેવી દેવતાઓની પ્રતિમા પણ બિરાજિત છે. મૂર્તિઓ બેસાડી છે એ ગંગેશ્વર મહાદેવ શિવલિંગની મૂર્તિ છે, સીતારામ મંદિર છે, અંબા માતાની મૂર્તિ છે અને યમનોત્રી અને ગંગોત્રી, એ તમામ મૂર્તિઓની સ્થાપના અહીંયા થઈ. અને દૂર દૂરથી ભક્તો બધા આવે છે અને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી સાચી ભક્તિ કરતા જઈને આવે છે અને સાચી હૃદયથી ભગવાન પાસે માંગે છે, એમની મનોકામના સૌની પૂરી થાય છે. આમ જો આપ પણ કોઈ શાંત સ્થળ પર ભગવાનને ભજવાની કામના રાખતા હોય તો આ સ્થળ આપનું મન મોહી લેશે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. કાળી ચૌદસની રાત્રિ અને દિવાળીની અમાસની રાતની રાત તાંત્રિકો અને અઘોરીઓ પણ જોતા હોય છે. તાંત્રિક વિધિ માટે, ગુપ્ત સાધના માટે આ રાતો શ્રેષ્ઠ માનવામાં આવતી હોય છે. ઉજ્જૈનમાં સ્મશાનમાં તાંત્રિકોનો આ રાતોએ જમાવડો જોવા મળે છે. ત્યારે જોઈએ કાળ રાત્રિએ ગુપ્ત સાધનાનું શું છે રહસ્ય. સળગતી ચિતા, ભસ્મનો શૃંગાર,
કાળોના કાળ મહાકાલનું દ્વાર, સ્મશાનમાં તંત્ર મંત્રની સાધના, મરદાઓ વચ્ચે તાંત્રિકની ગુપ્ત સાધના, મહાકાલની નગરીમાં તાંત્રિકોનો જમાવડો, અદ્રશ્ય શક્તિઓ સાથે સંવાદ, કાળી ચૌદશની રાત્રિ તાંત્રિક સાથે, સ્મશાનમાં ગુપ્ત સાધનાનું રહસ્ય, કાળી ચૌદશની રાત્રે તંત્ર મંત્રનો ગુપ્ત રાજ, दक्षिणमुखी ज्योतिर्लिंग बहु खास। उज्जैन का चक्रवर्ती शमशान जागृत शमशान है। बाबा महाकाल की नगरी में आज तक एक भी दिन ऐसा नहीं गया हो जहाँ पर एक भी चिता न जली हो। एक चिता तो जलती ही निश्चित है। आ गुप्त साधनानु रहस्य शू, बेताल साधनानो कोयडो शू। आ साधना केम होय छे गुप्त, तंत्र साधनानु रहस्य। काળી ચૌદશની રાત્રે ગુપ્ત સાધનાની અજબ કહાની। દિવાળીની રાત્રે પણ ગુપ્ત સાધનાની ગજબ કહાની છે, જે ગુપ્ત સાધનાને કોઈ જોઈ નથી શકતું। કેમ બાબા મહાકાલની નગરીમાં ચક્રતીર્થ સ્મશાનમાં તાંત્રિક અઘોરી ખેંચાઈ આવે છે? કેમ કાળી ચૌદશની રાત્રિ અને દિવાળીની અમાસની રાત્રિ તેમના માટે ખાસ બની જાય છે? આ રાજ પણ એટલો જ ગાઢ છે જેટલો ગાઢ છે ગુપ્ત સાધનાનો રાજ। જ્યારે અમે અહીં આવેલા તાંત્રિક પાસે તે રાજને જાણવાનો પ્રયાસ કર્યો તો તે થોડી વાર માટે ચૂપ રહ્યો। પછી કેમેરા સામે કહ્યું કે ગુપ્ત હોય છે બેતાલ સાધના, શબ સાધના। तंत्र क्रिया में कलवा साधना है, भैरव साधना है, छिन्नमस्ता साधना है, बगलामुखी साधना है। इस तरह की विभिन्न प्रकार की साधनाएं की जाती हैं। क्या वो जैसे पुराने समय में महाराजा विक्रमादित्य ने भी बेताल साधना की थी। बेताल साधना जो उनके खास थे और उन्होंने खुद ने स्वयं सिद्धि करके उस साधना को किया था, और शव साधना भी करते हैं। बाकी ये साधनाएं गुप्त रहती हैं। गुप्त साधना, हाँ, जो साधनाएं आप लोग नहीं देख सकते और वो साधनाएं हम लोग करते हैं और स्वार्थ सिद्ध स्वयं सिद्धि के लिए करते हैं। मात्र काળી ચૌદશ કે દિવાળીની રાત્રે જ ગુપ્ત સાધનાનો આ રાજ નથી। આખરે કેમ ઉજ્જૈનમાં જ સાધક સિદ્ધિનો માર્ગ પસંદ કરે છે? કેમ કે 12 જ્યોતિર્લિંગમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ જ દક્ષિણમુખી છે, જે તેને બહુ ખાસ બનાવે છે। और अमावस्या की काली रात तंत्र क्रिया के लिए देश भर के तांत्रिक उज्जैन पहुंचते हैं। उज्जैन के चक्रतीर्थ शमशान घाट के अंदर होती है तंत्र क्रिया। आज उस रहस्य से उठाएंगे पर्दा, दिखाएंगे वो तस्वीर, आखिर आधी रात कहाँ होती है तंत्र क्रिया। उत्तરમાં સૂર્ય, દક્ષિણ મુખમાં શનિ વચ્ચે કાળ ભૈરવ છે, તો શિવ શક્તિ પીઠનો અદ્ભુત સંગમ પણ છે। મોક્ષદાયીની ચિત્રાનો તટ પણ, એટલે બ્રહ્માંડની સમસ્ત ઉર્જા એક સાથે। એટલે તાંત્રિક, અઘોરી અને સાધક તેને સિદ્ધિ યોગની માયા કહે છે। गुप्त रूप से अपना पूजन कराते हैं। अपना जो काम है, काम में बाधा रुकावट आ रही है, उसके लिए कराते हैं। હવે સાંભળો કયા યંત્ર સિદ્ધ કરવામાં આવે છે, કયા યંત્રની સાધના હોય છે, કઈ સાધના છે ગુપ્ત। લક્ષ્મી યંત્ર સિદ્ધ, કુબેર યંત્ર સિદ્ધ। કયા યંત્રની સાધના? स्वर्ण आकर्षण भैरव यंत्रनी साधना। इस रात को जो विशेष रात है उसमें लक्ष्मी प्राप्ति, कुबेर प्राप्ति, स्वर्ण आकर्षण भैरव साधना ये करते हैं, जिससे कि जीवन में वर्ष भर किसी को धन संपत्ति की समस्या ना हो। विशेष साधना माटे सामान एक मुखी नारिયેળ, कोड़ी, गोमती चक्र, रक्त गुंजा, काड़ू लाल लिंबू। विक्रमादित्य के समय से भी पूजन किया चला आ रहा है।
प्राचीन काल में रावण जो थे, प्रकांड पंडित, वो भी पूजन करते थे और उन्होंने कुबेर महाराज को सिद्ध करके खुद के यहाँ पर बंदी बना के रखा था। इस तरह का ग्रंथों में विवरण किया गया है। इस साधनाओं के लिए एकाक्षी नारियल है, कौड़ी है, कौड़ा है, गोमती चक्र है, रक्त गुंजा है, काली लाल और उस तरह से फिर ये नींबू है। इनको सिद्ध करके इस तरह से प्रयोग किया जाता है कि किसी के व्यापार स्थल पर किसी तरह की धन संपदा की कमी ना हो, व्यापार अच्छा से चले, रोजी रोजगार में बरकत हो। गुप्त साधना ना राज, शब साधना, बेताल साधना। पुराने समय में महाराजा विक्रमादित्य ने भी बेताल साधना की थी। बेताल साधना जो उनके खास थे